વિદ્યાર્થી મિત્રો, ગઈકાલની થિયરી ફરીથી સેજ જોઈ લઈએ. સમતલમાં અચળ પ્રવેગી ગતિના સમીકરણો ખૂબ અગત્યની થિયરી છે. ચેપ્ટર 3માં પણ જોઈ હતી. ગઈકાલે એનો એક ભાગ મેં સમજાવ્યો. ફરીથી એની થોડી ચર્ચા કરીએ. ધારો કે કોઈ એક કણ XY સમતલમાં અચળ પ્રવેગ એથી ગતિ કરે છે. શૂન્ય સમયે એટલે કે t=0 સમયે કણનો વેગ v0 અને સ્થાન r0. t=t સમયે કણનો વેગ v અને સ્થાન r. ડેલ્ટા t સમયમાં વેગમાં થતો ફેરફાર ડેલ્ટા v. ફરીથી ડેલ્ટા t સમયમાં વેગમાં થતો ફેરફાર ડેલ્ટા v. એટલે કે સરેરાશ પ્રવેગ. કેવી રીતે લખાય? તો કે સરેરાશ પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર ભાગ્યા તે માટે લાગતો સમય. સરેરાશ પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર એટલે ડેલ્ટા v ડિવાઈડ બાય ડેલ્ટા t. પણ પ્રવેગ અચળ છે. જો પ્રવેગ અચળ હોય તો સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગ સરખા જ થાય. મને કોઈ એક ભૌતિક રાશિના હું 5 અવલોકન લેમ. 5 અવલોકન આ રીતના છે: 4 4 4 4 4. એનું સરેરાશ લેમ તો એ પણ 4 જ આવશે. કેમ? તો કે દરેક અવલોકન સમાન છે, અચળ છે, તો સરેરાશ પણ તેટલું જ આવે. એટલે કે પ્રવેગ અચળ હોવાથી સરેરાશ પ્રવેગ બરાબર તત્કાલીન પ્રવેગ. તત્કાલીન પ્રવેગ એટલે એ લખો, એ બરાબર વેગમાં થતો ફેરફાર v - v0 બાય t-0. એટલે સાદું રૂપ આપો એટલે એ બરાબર v - v0 બાય t. અને સમીકરણ 1 કહેવું અથવા આને 1 કહેવું, કંઈ ફેર પડતો નથી. at બરાબર શું થવાનું? at બરાબર v - v0. એટલે vને સૂત્રના કરતા કરીએ, માઇનસ આ બાજુ જાય એટલે પ્લસ થશે, v0 પ્લસ at. સેજ આપણે આગળ જઈએ. આપણો જે ઇન્ટરેસ્ટ છે ઘટકમાં છે. વેગ અને પ્રવેગ સદિશ છે એટલે અહીં લખ્યું છે સદિશ v બરાબર સદિશ v0 પ્લસ at. માથા પર તીર નથી મૂક્યું પણ બોલ્ડ દર્શાવેલા છે. અને આ જે છે બધા સદિશ છે, ડાર્ક બતાવ્યા છે, ડાર્ક. જે સદિશ છે એના ઘટક પડે એટલે આપણે ઘટક પાડવાના. આપણો જે કણ છે એ XY સમતલમાં ગતિ કરે. એટલે આપણે એનો x ઘટક અને y ઘટક પાડવાના. અહીંયા સમીકરણ લખ્યું છે ઉપર v બરાબર v0 પ્લસ at. હવે x ઘટક એટલે vનો x દિશાનો ઘટક એટલે vx લખ્યું. v0 એ પ્રારંભિક વેગ છે. પ્રારંભિક વેગનો x ઘટક એટલે v0x. પ્રવેગનો x અક્ષની દિશાનો ઘટક x ex એટલે vx બરાબર v0x પ્લસ axt. vy બરાબર v0y પ્લસ ayt. હું કેવી રીતે લખું એમાં નથી પડવાનું, આપણે સમજવાનું છે. ઘટક પાડ્યા. આજે vx શૂન્ય પણ હોઈ શકે, vy શૂન્ય પણ હોઈ શકે, એ અલગ વસ્તુ છે. એટલે વેગ vના ઘટક પાડ્યા. કયા કયા? તો કે vxi પ્લસ vyj. એ જ પ્રમાણે પ્રવેગના ઘટક પાડો. એ બરાબર axi પ્લસ ayj. પ્રારંભિક વેગના ઘટક પાડો. બસ એ જ અહીંયા લખ્યું છે મેં કે આ જે સમીકરણ મારું 1 છે એનો x ઘટક અને એનો y ઘટક.
તમારે આને યાદ નથી રાખવાનું, તમારે માત્ર સમીકરણ લખવાનું. વી બરાબર V0 પ્લસ એટી, જ્યાં V0 પ્રારંભિક વેગ, એ અચળ પ્રવેગ અને V શું છે? ટી સમયે કણનો વેગ. અહીંયા સુધી ચર્ચા કરી હતી. સેજ આપણે આગળ જઈએ. સરેરાશ વેગ બે રીતે લખાશે. એક આપણે ગણિતનો ઉપયોગ કરીએ અને એક ફિઝિક્સનો ઉપયોગ કરીએ. તો સરેરાશ વેગ કેવી રીતે લખવાનો? તો ગણિતમાં શું કે અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા. તો અહીંયા બે જ વેગ મને ખબર છે, એક શૂન્ય સમયનો વેગ અને ટી સમયનો વેગ. એટલે સરેરાશ વેગ જો V પ્લસ V0/2, સમીકરણ 2. ફિઝિક્સનો ઉપયોગ કરીએ આપણે. તો કે સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર સદિશ ભાગ્યા તે માટે લાગતો સમય. હવે ધારો કે આપણે શરૂઆતમાં શૂન્ય સમયે સ્થાન ન લખેલું હોય, ટી સમયે સ્થાન લખવાનું ભૂલી ગયા હતા, તો આપણે અહીંયા લખી દેવાનું કે R0 એ શૂન્ય સમયનું સ્થાન, R એ ટી સમયનું સ્થાન. ફરીથી સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર ભાગ્યા તે માટે લાગતો સમય. સ્થાનાંતર સદિશ એટલે સ્થાનમાં થતો ફેરફાર. આ બંને સમીકરણને મેં સરખાવ્યા તો આમ થાય R-R0/t બરાબર V પ્લસ V0/2. હવે આપણે કિંમત મૂકવાના છે. સમીકરણ 1ની કિંમત મૂકતા. હવે સમીકરણ 1ની કઈ કિંમત મૂકવાના એ અગત્યનું. એકવાર આપણે V લેવાના છે ને એકવાર ટીની કિંમત મૂકવાના છે. એટલે આ જે V છે એની હું કિંમત મૂકું છું. કોની કિંમત મૂકવાનું? સમીકરણ 1માંથી 1ની કિંમત એટલે Vની કિંમત મૂકવાના. V બરાબર લખ્યું V0 પ્લસ એટી પ્લસ V0/2. હવે તો ગણિત છે, સાદું રૂપ આપીએ આપણે. V0 પ્લસ V0 ટ્વાઇસ V0 પ્લસ એટી/2 અને આ ટી સામે ગયા એટલે ગુણાકારમાં થશે. અહીંયા બરાબરની આ બાજુ ક્યાં હતા? ભાગાકારમાં હતા, અહીંયા ગુણાકાર. આનું તમે કાઉન્સ છોડીને સાદું રૂપ આપો તો જો R-R0 બરાબર V0t પ્લસ 1/2 AT². ત્રીજા ચેપ્ટરમાં આપણે અહીંયા ડી લખ્યું હતું, ડી બરાબર અથવા એક્સ લખ્યું હતું, એક્સ બરાબર V0t પ્લસ 1/2 AT². ત્યાં એક પરિમાણ હતું, અહીંયા સમતલમાં છે. R-R0 બરાબર V0t પ્લસ 1/2 AT². આપણે R0ને સામે લઈ ગઈએ તો શું થાય જોઈએ? હું R0ને સામે લઈ જાઉં તો R બરાબર R0 પ્લસ V0t પ્લસ 1/2 AT². હવે ફરીથી આપણું એક પહેલું સમીકરણ હતું V બરાબર V0 પ્લસ એટી, એ જ પ્રમાણે મેં અહીંયા લખી દીધું R બરાબર R0 પ્લસ V0t પ્લસ 1/2 AT². હવે એના ઘટક પાડીએ, એક્સ ઘટક, વાય ઘટક. હું તો આશા રાખું કે તમે પહેલાં લખી દેવું જોઈએ તો વિડીયો અટકાવીને કે આનો એક્સ ઘટક કયો અને વાય ઘટક કયો, પછી હું સમજાવું. આપણે ટેલી કરી લઈએ. હું 1 મિનિટ અટકી જાઉં છું. ઘટક તમે લખી દો અથવા વિડીયો અટકાવીને લખજો. હું અહીંયા સમજાવું છું. R એટલે એક્સ વાય, R0 એટલે R0x R0y, V0 V0x V0y ને એ એટલે AX AY. જો એક્સ ઘટક લખું છું. x બરાબર x0, x બરાબર x0 પ્લસ V0 xt, x બરાબર x0 પ્લસ V0 xt પ્લસ 1/2
axt². એ જ પ્રમાણે y લખાય. આશા રાખું તમે પણ લખી દીધું હશે. y બરાબર y0 પ્લસ v0yt પ્લસ 1/2 ayt². હવે x0 શું છે? તો કે પ્રારંભિક સ્થાન x અક્ષની દિશાનું. y0 એ y અક્ષની દિશાનું પ્રારંભિક સ્થાન. v0x અને ax તો ઓલરેડી મેં તમને હમણાં જ સમજાવ્યા. x અક્ષની દિશાનો પ્રારંભિક વેગ, x અક્ષની દિશાનો પ્રારંભિક પ્રવેગ. અને સેમ અહીંયા આપણે લખવાનું. હવે એક્ઝામ્પલ જોવાનો, રકમ જોવાની, સમજવા પ્રયત્ન કરવાનો. લગભગ મારું માનવું છે કે પદાર્થને ઉગમ બિંદુ પાસેથી ફેંકવા, ઉગમ બિંદુ પાસેથી એ ગતિ કરશે. જો ઉગમ બિંદુ પાસેથી ગતિ કરે ને તો r0 આમ લખાય, અને 0 0 કહેવાનો તો r0 પદ જ નીકળી જાય. જો r0 પદ નીકળી જાય તો x0 = 0, y0 = 0. તો x કેટલા લખાય? v0xt પ્લસ 1/2 axt². y લખાય v0yt પ્લસ 1/2 ayt². એટલે રકમ વાંચો ત્યારે કાળજી રાખવાની કે કણ ગતિની શરૂઆત ત્યાંથી કરે. લગભગ 90% આપણે શરૂઆત કરતા છે ઉગમ બિંદુ આપશે એટલે r0 0 થઈ જાય, એ આખું પદ જ નીકળી જવાનું. ખ્યાલ આવશે ને? આ આખું પદ જ r0 નીકળી જશે. એટલે બાકી રહી ગયું એના જ આપણે ઘટક લખવાના, x ઘટક અને y ઘટક. સેજ આપણે આગળ જઈએ. થિયરી મારી અહીંયા પૂરી થઈ ગઈ છે, પણ આ જે સમીકરણ છે આપણે આ સમીકરણ પણ આવી ગઈ. આમાં તમારું થોડુંક કામ હું વધારી આપું છું. આની અંદર તમે એકવાર વીની કિંમત મૂકી, સમીકરણ 1માંથી વીની કિંમત. હવે એક કામ કરો, આ ટીને સામે લઈ જાઓ એટલે આમ થાય r - r0 બરાબર v પ્લસ v0/2 ઇન્ટુ ટી. હવે ટીની કિંમત મૂકજો. ક્યાંથી? સમીકરણ 1માંથી. એટલે આપણું એક બાકી રહેતું સમીકરણ છે v² - v0² અપન ટ્વાઇસ એ પણ મળશે. ફરીથી આ બે સમીકરણની આપણે હાલમાં જરૂર છે ઘટકની, એટલે સમજાવ્યું. આગળ વધવા પહેલાં તમારે આ બે સમીકરણ પરફેક્ટ સમજી લેવાના, કમ્પ્લીટ થિયરી કરી દેવું, પછી આગળ જવાનું છે. હવે એકદમ નવી થિયરી છે, પ્રક્ષિપ્ત ગતિ, પ્રોજેક્શન મોશન. પ્રક્ષિપ્ત ગતિ આપણે એના એકાદ બે ઉદાહરણની ચર્ચા કરીએ. તમે ગ્રાઉન્ડ ઉપર છો, ધારો કે આપણું ગ્રાઉન્ડ છે, વોલીબોલ પડેલો છે, ખૂબ મોટો એટલે નરી આંખે દેખાય. આ રીતના એને તમે એવી રીતે લાત મારો કે આમ ગતિ કરે. હવે એ જે ગતિ કરે એનું તમે અવલોકન કરો, એક જ દિશામાં જાય, એક પરિમાણમાં ગતિ, એક જ દિશા. ધારો કે તમે આને x કીધું તો x અક્ષની દિશામાં જ જાય, y કીધું તો y અક્ષની દિશામાં જ જાય. જે દિશા કીધી હોય તે. એ સમતલમાં ગતિ નહીં કરે. પણ તમારો વિચાર બદલાઈ ગયો અને તમે વોલીબોલને એવી રીતે લાત મારી કે આમ જાય આમ. તો તમે આને સમજવા પ્રયત્ન કરો કે આ જે વોલીબોલ છે, એટલે કોઈક બીજાને કહો કે તમે લાત મારે, તમે અવલોકન કરો તો તમને ખ્યાલ આવશે કે એ વોલીબોલ આ દિશામાં પણ જતો છે જો, અને આ દિશામાં પણ જાય, આ x અક્ષની દિશામાં પણ જાય અને y અક્ષની દિશામાં પણ જાય. એટલે કે બે દિશામાં ગતિ કરે, XY સમતલમાં ગતિ કરે, x અક્ષ અને y અક્ષ. તો પ્રશ્ન એ ઉદ્ભવ્યો કે કેવા પ્રકારની ગતિ કરે. મને અને આપણે નામ આપવાના છે પ્રક્ષિપ્ત ગતિ. તે પ્રક્ષિપ્ત ગતિ એટલે કેવા પ્રકારની ગતિ, તેની આપણે ચર્ચા કરીએ.
આવું ક્યારે શક્ય બને તે સમજાવો. ધારો કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષી બળ ન હોય, આજે પદાર્થ પાછો નીચે કેમ આવે? તો ગુરુત્વાકર્ષી બળને કારણે આવે. જો ગુરુત્વાકર્ષી બળ નહીં તો પદાર્થને તમે એમ ફેંકો તો બસ આમ જ ગયા કરે, એ ફરીથી આવવાનો નથી. બીજું, પદાર્થને તમે કેવી રીતે ગતિ કરાવો? જો તમે એવી રીતના લાત મારો કે આમ જ ગતિ કરે તો એ પ્રક્ષિપ્ત ગતિ નથી કહેવામાં, એક પરિમાણમાં. એટલે એના માટે સમસ્થિતિ સાથે અમુક કોણ પણ લેવાનો છે. એટલે એને ક્યાં ફેંકવાના? આપણે ક્યાં ફેંકવાના? ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં. મને કેવી રીતે ફેંકવાના? સમક્ષિતિજ સાથે અમુક કોણે ફેંકવામાં આવે ત્યારે એ બે પ્રકારની ગતિ કરે. એક સમક્ષિતિજ દિશામાં અને બીજું ઉધ્વ અથવા શિરોલંબ દિશામાં. હવે બંને ગતિ પરસ્પર લંબ છે, વર્ણન પણ અલગ અલગ થાય. હવે જે સમક્ષિતિજ દિશામાં ગતિ કરે એની વાત કરું તો એ અચળ વેગથી ગતિ કરે. આપણે હવાનો અવરોધને અવગણવાના છે. અચળ વેગ કેમ? કે જ્યારે તમે એને ફેંકો છો, પ્રક્ષિપ્ત કરો છો, બને ત્યારે એ જમીન પર ગતિ નથી કરતો, એટલે જમીનનું ઘર્ષણ બળ લાગવાનું નહીં, હવાનું ઘર્ષણ બળ પણ નહીં લાગે. પૃથ્વીનું ગુરુત્વાકર્ષી બળ લાગે પણ એ તો આ દિશામાં લાગે, આ શિરોલંબ દિશામાં. બને રસ્તા ઉપર બસ ગતિ કરતી હોય ને તો એમાં પૃથ્વીનું ગુરુત્વાકર્ષી બળ નથી આવવાનું કે એને કારણે ગતિ કરે, કારણ કે એ સમક્ષિતિજ ગતિ કરે છે. એટલે આ જે દિશા છે સમક્ષિતિજ દિશા, એમાં કોઈ બળ ન લાગે. એટલે ન્યૂટનના ગતિનો પહેલો નિયમ બને, એની જો વેગ છે એનો વેગ કેવો રહે? અચળ વેગ રહે. એટલે કે સમક્ષિતિજ દિશામાં એ અચળ વેગથી ગતિ કરે. બીજું, આ જે શિરોલંબ દિશા છે આની વાત કરીએ આપણે, કલર બદલી કાઢીએ, આની વાત કરો. આની એ દિશામાં એને ગુરુત્વાકર્ષી બળ લાગે એટલે તો એ પાછો આવતો છે. પણ આ જે બળ છે પૃથ્વીની સપાટીથી પૃથ્વીની ત્રિજ્યા જેટલી ઊંચાઈએ એ બળ કેવું છે? અચળ છે. હવે તમે ક્રિકેટના દડાને કે વોલીબોલને ફેંકો તો કેટલોક ઉપર જવાનું? 100 મીટર, 200 મીટર. એ દરમિયાન તો એફ અચળ. જો બળ અચળ હોય, દળ અચળ હોય તો પ્રવેગ કેવો આવે? અચળ. પાછો પ્રશ્ન ઉદ્ભવે, તમને કોણે કીધું? તો કે ન્યૂટનના ગતિનો બીજો નિયમ, એફ બરાબર એમ એ. એફ અચળ, એમ અચળ તો પ્રવેગ અચળ. કઈ દિશામાં? શિરોલંબ દિશામાં. એટલે જો બે પ્રકારની ગતિ કરે, સમક્ષિતિજ દિશામાં અચળ વેગથી ગતિ કરે અને શિરોલંબ દિશામાં અચળ પ્રવેગથી ગતિ કરે. આવી જે ગતિ છે એને પ્રક્ષિપ્ત ગતિ કહે છે. ચલો એની વ્યાખ્યા સમજાવું. પૃથ્વીની સપાટી પર, પૃથ્વી શબ્દ લખવા પાછળનો હેતુ ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં પૃથ્વીની સપાટી પર પદાર્થને સમક્ષિતિજ સાથે અમુક કોણે ફેંકવામાં આવે ત્યારે પદાર્થ સમક્ષિતિજ દિશામાં અચળ વેગથી, અને ફરીથી સમક્ષિતિજ દિશામાં અચળ વેગથી અને ઉધ્વ દિશામાં અચળ પ્રવેગથી ગતિ કરે છે. આવી ગતિને પ્રક્ષિપ્ત ગતિ અને પદાર્થને પ્રક્ષિપ્ત પદાર્થ કહે છે. ફરીથી એકવાર આપણે પ્રશ્ન પૂછવાનો, સમક્ષિતિજ દિશામાં અચળ વેગથી કેમ? તો કે આ જે સમક્ષિતિજ દિશા છે એ દિશામાં એને કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ લાગતું નથી. બળ ન લાગે એટલે ન્યૂટનના ગતિનો પહેલો નિયમ બને, પ્રવેગ શૂન્ય, એનો અર્થ વેગ અચળ. બીજો પ્રશ્ન, ઉધ્વ દિશામાં અચળ પ્રવેગ કેમ? કે ઉધ્વ દિશામાં જે એને બળ લાગે છે એફ બરાબર mg, ગુરુત્વાકર્ષી બળ, એ બળ એફ અચળ છે
પદાર્થનું દળ એ પણ અચળ રહે. એનો અર્થ એવો થાય કે પ્રવેગ કેવો રહે? અચળ રહે. વ્યાખ્યા ગોખવાની નથી કે મારે આમ લખવાનું, એવી વાત નહીં કરવાની. એને સમજવાનું, શા માટે હું આ લખું છું. ફરીથી વ્યાખ્યા એકવાર સમજાવું. પૃથ્વીની સપાટી પર પદાર્થને સમક્ષિતિજ સાથે અમુક કોણે ફેંકવામાં આવે ત્યારે પદાર્થ સમક્ષિતિજ દિશામાં અચળ વેગથી અને ઉધ્વ દિશામાં અચળ પ્રવેગથી ગતિ કરે. આવી ગતિને પ્રક્ષિપ્ત ગતિ કહે છે. આપણે જે આકૃતિ છે એનું વર્ણન કરીએ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પદાર્થને એક્સ અક્ષ સાથે થીટા કોણ બને એ રીતે પ્રારંભિક વેગ v0થી ફેંકવામાં આવે છે. ફરીથી આકૃતિમાં શું દર્શાવેલ છે? આકૃતિમાં અહીંથી અને XY સમતલમાં ઉગમ બિંદુ પાસેથી અને સમક્ષિતિજ સાથે થીટા કોણ બને તે રીતે પ્રારંભિક વેગ v0થી પદાર્થને ફેંકવામાં આવે છે. ફરીથી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પદાર્થને ઉગમ બિંદુ પાસેથી એક્સ અક્ષ સાથે અથવા સમક્ષિતિજ સાથે થીટા કોણ બને તે રીતે પ્રારંભિક વેગ v0થી ફેંકવામાં આવે છે. આકૃતિનું વર્ણન થઈ ગયું. હવે પ્રારંભિક વેગ v0 છે, એના હું બે ઘટક પાડું. એક્સ ઘટક કેટલો થયો તો કેવી રીતે લખવાના તે ફરીથી જોઈએ. આ એનો પ્રારંભિક વેગ છે અને જેના ઘટક પાડવાના, આપણી આગલી થિયરી, જેના ઘટક પાડવાના તેને કર્ણ બનાવવાનો. જો કર્ણ બનાવે તો એનો સામેનો ખૂણો એ 90 ડિગ્રીનો થાય. એટલે આજે આપણી પાસે સદિશ છે, સદિશ. એના આપણે બે ઘટક પાડવાના, એક્સ ઘટક અને વાય ઘટક. તો આ પાસેની બાજુ એટલે કોસ થીટા અને આ એની સામેની બાજુ થવાની એટલે શું આવે? સાઇન થીટા. ફરીથી આ ચેપ્ટરમાં મેં ઘટક સમજાવેલું છે, પરસ્પર લંબ ઘટકો. એ થિયરી એકવાર જોઈ લેવાની. કારણ શું છે? અહીંયા તમે જો આપણે ડાયરેક્ટ લખાય, નામ પણ નહીં આપવાના, ABC, કંઈ નહીં. અને કોસ થીટા બરાબર પાસેની બાજુ, અને આમ લખીએ કોસ થીટા બરાબર પાસેની બાજુ એટલે v0x ભાગ્યા કર્ણ v એટલે v0x થઈ ગયા. કેટલા થઈ ગયા? v0 cos થીટા. જો અહીંથી ખ્યાલ આવે તો કોસ થીટા બરાબર પાસેની બાજુ, પાસેની એટલે વેગનો x ઘટક v0x ભાગ્યા કર્ણ તો કે v0 મૂલ્ય એટલે v0x બરાબર v0 cos થીટા. એ જ પ્રમાણે લખી દેવાનું. v0y બરાબર v0 sin થીટા. પાછો પ્રશ્ન આવે, તમને કોણે કીધું? તો અહીં જો સાઇન લખું, સાઇન તો સામેની બાજુ તો કે v0y આવે ભાગ્યા v0. ફરીથી પ્રારંભિક વેગના ઘટક પાડ્યા. v0x બરાબર v0 cos થીટા, v0y બરાબર v0 sin થીટા. યાદ રાખવાનું નથી કે એક્સ ઘટક આટલો અને વાય ઘટક આટલો. એ તમે આકૃતિ દોરો એટલે તરત ખ્યાલ આવે. ખ્યાલ આવશે ને? ફરીથી એકવાર સમજાવો. આ એની પાસેની બાજુ થાય, આ એની સામેની બાજુ થાય. જેના ઘટક પાડવાના તે આવે. પાસેની બાજુ એટલે લખવાનું કોસ થીટા, સામેની બાજુ એટલે લખવાનું સાઇન થીટા. એક સ્ટેપ સેજ આગળ જઈએ. પ્રવેગ. હવે પ્રવેગ જે છે એ પ્રવેગ કઈ દિશામાં?
તો કે પ્રવેગ એ શિરોલંબ દિશામાં, આ દિશામાં. પૃથ્વીનું જે ગુરુત્વાકર્ષી બળ છે એ અધો દિશામાં લાગે, અધો દિશામાં. હવે એનો લંબ દિશાનો ઘટક કયો? આ દિશાનો ઘટક તો કે 0. પાછો પ્રશ્ન ઉદ્ભવે, કેમ 0? તો કે સમક્ષિતિ દિશામાં બળ લાગતું જ નથી. બળ ન લાગે એટલે પ્રવેગ શૂન્ય. પ્રવેગ શૂન્ય માટે વેગ અચળ. એટલે એની વાત કરીએ. પ્રવેગ એનો એક્સ ઘટક કેટલો? તો ax બરાબર 0. વાય ઘટક કેટલો? તો કે ay બરાબર -c. ફરીથી એકને એક વાત સમજાવું. પૃથ્વીનું ગુરુત્વાકર્ષી બળ અધો દિશામાં લાગે. તમે ગતિ ઉપર કરો, પ્રવેગ બળ અધો દિશામાં એટલે પ્રવેગ કેવો હવે? પ્રતિપ્રવેગ માઇનસ લખ્યું છે. એનો એક્સ અક્ષની દિશાનો ઘટક કેટલો? તો કે 0. અને વાય અક્ષની દિશાનો કેટલો? -g. ફરીથી વિદ્યાર્થી મિત્રો, આજે ખૂબ અગત્યના 2 મુદ્દા સમજાવ્યા. એક તો સમતલમાં ગતિના 2 સમીકરણ અને ઘટક. બીજું પ્રક્ષિપ્ત ગતિની વ્યાખ્યા. ફરીથી હું આવતીકાલે સમજાવું, અથવા તમે જ્યારે પણ વિડીયો જોવો તો આટલો જોયો પછી તરત બીજો નથી જોવાનો. પહેલાં આટલું કમ્પ્લીટ કરો તો જ આપણને આગળ ખ્યાલ આવશે. એટલે આશા અથવા અપેક્ષા રાખું અહીંયા સુધીનું પ્રક્ષિપ્ત ગતિની વ્યાખ્યા, પ્રારંભિક વેગના ઘટક અને પ્રવેગના ઘટક એ કમ્પ્લીટ આવી જાય પછી તમારે આગળ વધવાનું છે.